નમસ્કાર ગુજરાત। આજે રવિવાર અને રજાનો વાર 27 જુલાઈના રોજ ગુજરાત રાજ્ય માટે ફરી વખત વરસાદની સિસ્ટમની એક નવી આગાહી સામે આવી રહી છે। આજ વહેલી સવારથી ગુજરાતના દક્ષિણી વિસ્તારના ભાગમાં વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ફરી વખત વરસાદનું જોર છે વધતું જોવા મળી રહ્યું છે। આજે વરસાદની જે નવી આગાહી સામે આવી રહી છે એમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો આગાહી કરી છે। સાથે હવામાન વિભાગે પણ ઓફિશિયલી કહી દીધું છે કે ગુજરાત રાજ્ય ઉપર 27મી જુલાઈ છે ભારેથી અતિભારે વરસાદ લાવશે। એટલે મિત્રો આજના દિવસે છે વાતાવરણ વહેલી સવારથી જ વાદળછાયું રહ્યું અને વરસાદ પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વહેલી સવારથી શરૂ છે। આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાત રાજ્યમાં 27 તારીખની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે હવે વરસાદનું જે જોર વધ્યું છે તો આ જોર હવે વરસાદ ક્યાં પડશે, કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે, કયા જિલ્લાઓની અંદર વરસાદનું જે તીવ્ર મેઘતાંડવ છે જોવા મળી શકે છે, તો એ દરેક આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું। આગાહી જણાવી એ પહેલાં તમને જણાવી દઈએ તો અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જે છે એ મજબૂત બની અને મધ્ય ભારત તરફથી આગળ વધી અને ઉત્તર ગુજરાત તરફ ગતિ કરી હતી। એ જ સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદ લાવી રહી છે। સાથે બીજી એક સિસ્ટમ મિત્રો ઉત્તર પ્રદેશથી એટલે કે ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારત તરફના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો હતો। એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જે વિસ્તારો છે જેમાં મહીસાગર, દાહોદ તેમજ સાબરકાંઠા અને ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો ઉત્તર ભાગના વિસ્તારો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કે ત્યાં અત્યારે વરસાદનું જોર છે તીવ્ર જોવા મળી રહ્યું છે। અને આ સાથે મિત્રો વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો એ પ્રમાણે મધ્ય ભારત અને ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાંથી આગળ વધીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુધી છે આ વાદળોનો ઘેરાવો પહોંચતો જોવા મળી રહ્યો છે। અત્યારે સિસ્ટમનો જે ઘેરાવો મજબૂત બન્યો છે એની સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે તીવ્ર આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। 2 થી 3 જે સિસ્ટમ છે અત્યારે એક્ટિવ થતી જોવા મળી રહી છે। 27 જુલાઈના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે, સાથે જે પ્રી મોન્સૂનની એક્ટિવિટી હતી એ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જે જૂન મહિનામાં પડ્યો હતો એવો જ હવે વરસાદ છે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં પડવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે। એક રેડ એલર્ટ સમાન આગાહી છે કરવામાં આવી રહી છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગ છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તેમજ મહીસાગર, અરવલ્લીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે છે એ ધોધમાર પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં વડોદરા, સુરત, નવસારી, ડાંગ, આહવા, વ્યારા અને મિત્રો વલસાડ તેમજ વાંસના, બિલામોરા, નવસારી, બોડેલી તમામ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે। સતત 2 દિવસની આગાહી અત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવી રહી છે। એમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે વિસ્તાર છે જેમાં ભાવનગર છે, બોટાદ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, સાથે ખંભાતનો અખાત છે, આ ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। અહીં તમારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે 26 અને 27 તારીખના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાવાની આગાહી હતી, પરંતુ 27 તારીખના રોજ તો અતિભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે 27 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। લગભગ 4 થી 5 જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે તમને જણાવી દઈએ કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે કયા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આપવામાં આવી છે। અહીંયા મિત્રો હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે નવી સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે આ મેપ જાહેર કરવામાં આવી રહ્યો છે જેમાં 27 તારીખના રોજ ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે, સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। રેડ એલર્ટ વિશે આપણે વાત કરીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ કયા વિસ્તારોની અંદર આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના 2 થી 5 જિલ્લાઓ છે જેમાં ભાવનગર છે, અમરેલી છે, બોટાદ છે, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા તેમજ દાહોદના વિસ્તારોની અંદર અને ઘણા બધા એવા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ સાથે જે ગુજરાત રાજ્યના રીજન ભાગના વિસ્તારો કહેવાય એવી રીજન ભાગના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે છે એ ભૂકા બોલાવી રહ્યો છે। આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે અને આ ઘેરાવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ એક નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે જે માહિતી આપી રહી છે એ પ્રમાણેની આગાહી
અને પરેશ ગોસ્વામીએ પણ એક વ્યક્ત કરતી આગાહી છે જાહેર કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનો જે નવો રાઉન્ડ છે એ ભારેથી અતિ ભારે પવનો સાથે ફૂંકાશે, જેમાં પવનની ગતિ લગભગ સામાન્ય કરતાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધારે હોઈ શકે, એટલે કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. આ સાથે મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના પણ 6 થી 7 જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ સમાન છે એ સિગ્નલ આપવામાં આવ્યું છે, એટલે કે એ પ્રકારનો વરસાદ ત્યાં પડી રહ્યો છે. તમે કયા જિલ્લાઓમાંથી, કયા ગામમાંથી કે કયા વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું, વિસ્તારનું અને ગામનું નામ છે જણાવી દેજો, જેથી કરી મિત્રો બીજા ઘણા બધા મિત્રોને પણ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે આગાહી અને માહિતી મળી જાય. તો અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો ટ્રફલાઇન આધારે છે નક્કી થતો હોય છે. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે અત્યારે મજબૂત બન્યો છે. બંગાળની ખાડી, પશ્ચિમી ભાગના ગુજરાત રાજ્યના વિસ્તારો હોય કે પછી પૂર્વ ભાગના ભારતના વિસ્તારો હોય, તમામ વિસ્તારોમાંથી અત્યારે લો પ્રેશર સિસ્ટમ જે વેલમાર્કની અંદર ફેરવાની અને ઓછા ભેજવાળા વાતાવરણને કારણે ડિપ્રેશન જે સર્જાયું છે ઓડિશાની અંદર, એ ડિપ્રેશન પણ 2 દિવસની અંદર ત્યાંથી પસાર થઈ અને આગળ વધશે, જેના કારણે પણ વરસાદનું જોર છે મધ્ય ભારતમાં વધશે. મધ્ય ભારતમાં જ્યારે વરસાદનું જોર વધે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના રીજન ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો ચોમાસાના ભાગરૂપે અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 2 થી 3 દિવસની જે આગાહી છે તમને દર્શાવી દઈએ. અહીંયા મિત્રો એક નવો મોડેલ ચાર્ટ છે દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં 27 થી લઈ અને 29 તારીખ સુધી વાતાવરણ કેવું રહેવાનું છે. તો ગુજરાત રાજ્યમાં અત્યારે 27 તારીખનું તમે વેધર એનાલિસિસ જોઈ શકો છો. ગુજરાત રાજ્યના જમીની વિસ્તાર ઉપર સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અને અરબ સાગરની અંદર, એટલે કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જ્યારે પસાર થઈ અને મધ્ય ભારત તરફ આગળ વધી રહી હતી, એવામાં જ અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાનું હતું અને અરબ સાગરના જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ મજબૂત બનવાની સાથે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ આગળ વધી રહ્યો હતો. એના જ કારણે ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે ત્યાં અત્યારે મિત્રો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે આગામી 72 કલાક માટે. તો એ જે જિલ્લાઓ છે એ વરસાદની અંદર છે એ ઘેરાયેલા છે, એટલે વરસાદનું જોર ત્યાં વધારે જોવા મળી રહ્યું છે. વરસાદની સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતાની સાથે ચોક્કસપણે વરસાદી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. અને આ જ પ્રકારે 26, 27 અને 28 3 દિવસની આગાહી હતી. એમાં મિત્રો આજે 27 જુલાઈના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ પણ જોવા મળી રહ્યું છે. સિસ્ટમમાં ટ્રફ લાઇન છે એ પસાર થઈ રહ્યો હતો, પરંતુ અત્યારે સરહદી વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો ભારત દેશના સરહદી વિસ્તારની અંદર ચાઇના લાગુનો વિસ્તાર, તિબેટ હોય, મ્યાનમાર હોય, બાંગ્લાદેશ હોય, બોર્ડર લાગુના વિસ્તાર અને સરહદી વિસ્તારની અંદર જે ભેજવાળા પવનોના જે હળવું દબાણ હોય એ દબાણને કારણે જે સિસ્ટમ સક્રિય થતી હોય એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની આગળ જઈ અને વેલમાર્કની અંદર કન્વર્ટ થતો હોય. વેલમાર્ક સિસ્ટમ જ્યારે પણ બને ત્યારે એ પછી બીજા દિવસે ડિપ્રેશનની અંદર આવતી હોય છે. તો ડિપ્રેશન અત્યારે ઓડિશા રાજ્યમાં પહોંચ્યું અને એ ઓડિશા રાજ્યનું ડિપ્રેશન છે આગળ વધી મધ્ય ભારત તરફ આગળ વધ્યું, જેમાં મધ્યપ્રદેશના ઘણા બધા જિલ્લાઓની અંદર અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે સરહદી સીમાની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો હતો. આ જ ભાગરૂપે વરસાદની જે એક્ટિવિટી છે એ વધી અને વરસાદનું જોર પણ જોવા મળી રહ્યું છે, એટલે વરસાદનું જોર વધ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થવાની સાથે વરસાદીય સિસ્ટમ સાથે છે એ આગળ વધી રહ્યો છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે સતત બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમવાળો એરિયા છે એ મધ્ય ભારત તરફ ગતિ કરી રહ્યો છે અને મધ્ય ભારત તરફથી પશ્ચિમી ભારતના જે વિસ્તારો છે જેમાં ગુજરાત રાજ્ય અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો અને પંજાબ રાજ્યના જે વિસ્તારો છે એ લગભગ 3 રાજ્યોના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે અને આ જ કારણે વરસાદનું જોર છે એ વધતું જોવા મળ્યું છે અને વરસાદી સિસ્ટમના જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતના દ્વારકા, બેટ દ્વારકા, સલાયા, વાપી, સેલવાસ, ડાંગ, આહવા તેમજ નવસારી આ તમામ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ હળવોથી મધ્યમ થઈ ગયો છે અને ખાસ કોઈ મોટી અસર છે એ જોવા ન મળી.
પરંતુ હવે 27 તારીખથી વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થશે એમાં પણ ખાસ કરી દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લાગુ થશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી આ વરસાદનો રાઉન્ડ શરૂ થશે એટલે વરસાદ ભૂકા બોલાવશે. તો સતત 2 દિવસની આગાહી છે અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદનું ચોક્કસપણે છે મૂલ્યાંકન કરવું પણ ઓછું બનતું હોય છે, જેના ભાગરૂપે આપણે એવું અનુમાન ન લગાવી શકીએ કે હવે વરસાદ ભૂકા જ બોલાવશે. પરંતુ વાતાવરણની અંદર અસ્થિરતા ઊભી થાય અથવા તો પલટવાર જોવા મળે તો વેધર એનાલિસિસ રિપોર્ટ પ્રમાણે ગુજરાતના ઘણા બધા મોડલ ચાર્ટ છે એના હાથનું વસો અને જે પણ માહિતી આવે એ માહિતી ન જાણી હોય તો તમે ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જાજો, જેથી કરી મિત્રો આવનારા સમયની અંદર તમારા ઘણા બધા મિત્રો સુધી માહિતી છે આપણે પહોંચાડવાની છે, શેર કરવાની છે. તો દરેક મિત્રો સુધી આજનો વિડીયો અને માહિતી શેર થઈ જાય, પહોંચી જાય ત્યાં સુધી મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલના બીજા અન્ય વિડીયો પણ છે એ જોઈ શકો છો. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે થતી જોવા મળે એની પણ આગાહી આપણે આવનારા સમયની અંદર મેળવશું. તો મિત્રો આજે આપણે જે માહિતી અને આગાહી વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.